देव सहजानंद शरण्य शतम देव प्राशय दासिता निय मुकुंदानंद मुख्यान पुरा यत्पीत्वा प्रभवन्ति संपदमना याशेन तामासुरीं मुच्छेतुं तदुपास्मय भवभय प्रध्वंसनैकौषधम्। श्री अक्षरधामाधिपति स्वामिनारायण बापा भगवती नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरि कृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। बापा श्री भगवती नमो नमः। सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामीनारायण गादि आद्याचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। सर्वोपरि सर्वावतारी श्री स्वामीनारायण बापा अपना गोपाल बापा निर्गुण बापा ईश्वर बापा श्री स्वामीनारायण गादीना आद्य आचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा सद्धर्म रत्नाकर सनातन धर्म संरक्षक विश्व वात्सल्य महोदधि वेद रत्न प्रेम मूर्ति आचार्य स्वामी जी महाराज ज्ञान महोदधि वर्तमान आचार्य स्वामी जी महाराज पूजनीय संतो वाला सत्संगी बंधुओं આજની આ દિવ્ય કારણ સત્સંગ સભામાં ઉપસ્થિત સર્વને સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા આચાર્ય સ્વામીજી મહારાજના દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ તેની શુભ શરૂઆત આજે આપણને જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજે કરી આપી। શિક્ષાપત્રીનું પઠન પાઠન પૂજન શ્રવણ લેખન વગેરે કરવાથી આપણા જીવાત્મામાં બળ આવે। જેમ અહીંયા 7મા શ્લોકમાં ધ્યાનનો 7મો શ્લોક એમાં એમ કીધું કે સત્પુરુષના શરણ્ય એટલે રક્ષક સત્પુરુષ કોને કહેવાય? શું ભગવા લુગડા પહેરીને ઉપર બેસે ને સત્પુરુષ કહેવાય? સામાન્ય આપણે એમ સમજીએ સાધુ થયા ઉપર બેઠા ગાદી ઉપર બેઠા એટલે સત્પુરુષ, પણ એવું નથી। સત્પુરુષ એટલે સત્ય પુરુષ બધા સત્પુરુષ કહેવાય। જે સત્ય ધર્મનું પાલન કરે એ બધા સત્પુરુષ કહેતા। સત્ય ધર્મ એટલે જેમ બાપાશ્રી વાતોમાં કીધું તેમ સતરૂપ એવા ભગવાન, સતરૂપ એવા સંત અને સતરૂપ એવો ધર્મ અને ત્રણેયનું જેમાં વર્ણન હોય એવા સતરૂપ શાસ્ત્ર એનો જે સંગ કરે તેને સત્પુરુષ કહેવાય। આજે આચાર્ય સ્વામીજી મહારાજે કીધું શિક્ષાપત્રીની આજ્ઞાનું પાલન કરે તેને કહેવાય સત્પુરુષ। એવા આપણે બધા જ શિક્ષાપત્રીની આજ્ઞાનું પાલન કરનારા આપણે બધા જ તેમના રક્ષણને માટે જે પ્રગટ થયા એવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન સહજાનંદ સ્વામી દેવ એમણે જે શિક્ષાપત્રી રૂપી અમૃત આ લોકમાં
મુકુંદાનંદ આદિ સત્પુરુષમાં આવી ગયા બધા. મુકુંદાનંદ આદિક આદિક કીધું એટલે એમાં ભાઈઓ બાળ યુવાન વૃદ્ધ પ્રૌઢ બધા જ એમાં આવી ગયા. એવા સ્વામિનારાયણ ભગવાન જે આપણા સર્વના રક્ષણને કરનારી એવી શિક્ષાપત્રી રૂપી અમૃત તે સર્વપ્રથમ પોતાના આશ્રિત એવા આપણ સર્વને પાન કરાવતા હવા. જે શિક્ષાપત્રીનું પાન કરીને દૈવી મનુષ્યો જે આપણે બધા જેમના આશ્રિતો અનાયાસે પ્રસિદ્ધ એવી આસુરી સંપત્તિનો ઉચ્છેદ કરવાને માટે સમર્થ થાય છે. આપણા બધા ઉપર જ્યારે આસુરી વૃત્તિનો જોર આવે ને, આસુરી વૃત્તિનો પ્રભાવ આવે, ત્યારે આપણે બધા જ શિક્ષાપત્રીનો વિચાર કરીએ તો આસુરી વૃત્તિનો પ્રભાવ દૂર થઈ જાય. આપણા હિન્દુ સંપ્રદાયમાં, આપણા હિન્દુ ધર્મમાં સંધ્યા સમય થાય, દરેક મંદિરોમાં જે દેવને માનતા હોય તે મંદિરોમાં સંધ્યા આરતી કરવામાં આવે છે. હિન્દુ મંદિરોમાં સંધ્યા સમયે આરતી વગેરે ભજન કીર્તન બધું, અને એ પાછું એમને એમ નહીં, ઘંટા વગાડે, ઢોલ નગારા વગાડે, અને આ બધું જ આપણા હિન્દુ મંદિરોમાં કરવામાં આવે છે. સંધ્યા સમયે શા માટે? કેમ 5 વાગે નહીં, રાત્રે 9 વાગે નહીં, 10 વાગે નહીં, 4 વાગે નહીં? સંધ્યા સમયે શા માટે? એનો એક ઉદ્દેશ છે. સંધ્યા સમય છે ને, સંધ્યા એટલે સૂરજ આથમે અને ચંદ્રનો ઉગવાનો સમય, એની વચ્ચેનો ગાળો, એને સંધ્યા સમય કહેવાય. સંધ્યા સમયે આરતી ધૂન ભજન વગેરે કરવાનો આપણો હિન્દુ સંપ્રદાયમાં, હિન્દુ ધર્મમાં શા માટે ઋષિ મુનિઓ રિવાજ પાડ્યો? કારણ કે સંધ્યા સમય છે ને એ આસુરી સમય છે. કેવો છે? સંધ્યા સમય છે તે આસુરી સમય છે. તમે સામાન્ય જુઓ, કોઈ પણ વ્યક્તિઓ, યુવાન હોય, યુવતી હોય, કોઈ પણ હોય, પણ કોઈ પણ ખરાબ ક્રિયા ક્યારે કરશે? બગીચામાં ભેગા થશે, પ્રેમલા પ્રેમલી ક્યારે થશે? બહારનું ખાવા જશે બધા, ક્યારે જશે? હોટલોમાં બધા ખાવા જાય, ક્યારે જાય? સંધ્યા સમય છે આસુરી સમય છે. તે સમયે આપણા માનસ પર ઉપર આસુરી પ્રભાવ એ જામે છે. એટલે એને કરીને માણસની વૃત્તિમાં આસુર ભાવ પેદા થાય, અને એ આસુર ભાવ પેદા થવાને કારણે એ મનુષ્ય આસુરીના માર્ગે ચાલે. પીવા જાય તો પણ એ સમયે, બગીચામાં બેહવા જાય તો પણ એ સમયે, હોટલોમાં ખાવા જાય તો પણ એ સમયે, પ્રેમલા પ્રેમીઓ ભેગા થાય તો પણ એ સમયે. એ સમયે આસુરી તત્વોનું પરિબળ વધી જાય. હવે આપણા બધામાં એ આસુરી તત્વનું પરિબળ વધે નહીં, અને આપણે બધા જે આસુરી તત્વથી બચી જઈએ એટલા માટે એ સંધ્યા સમયે ભગવાનના મંદિરમાં આરતી ધૂન ભજન ભેગા થઈને કરીએ, અને એમાં ઘંટડી વાગે, ઢોલ નગારા વાગે, ઝાલર વાગે, આ બધું જ વાગે. એટલે એ આસુરી તત્વો છે તેને પરાભવ પમાડવાને માટે.
પહેલા જુઓ રાજવાડામાં જ્યારે લડાઈ થાય ને સામ સામે, ત્યારે ઊંચી એક નોબત મૂકેલી હોય, નગારા મૂકેલા હોય, રાજની બોર્ડર હોય ને ત્યાં મોટા મોટી નોબતો મૂકેલી હોય અને નોબત વગાડનારા બધા પહેલવાનો હોય. જેની નોબતનો અવાજ વધારે થાય ને એટલે સામે શત્રુ સૈન્ય હોય ને એ આપોઆપ બી જાય કે આની આવડી મોટી નોબત છે અને આટલો બધો નોબતનો અવાજ આવે છે તો જરૂર એની પાસે સૈન્ય વધારે હશે. એમ માનીને સામેનું રાજાનું લશ્કર ઓટોમેટિક ભાગી જાય. એમ આપણે આપણા ઉપર આસુરી તત્વનો પરાભવ જામે નહીં, એટલા માટે સંધ્યા સમયે પછી ગૃહ મંદિર હોય તો ઘર મંદિરમાં અને આપણા નિજ મંદિર હોય તો નિજ મંદિરમાં, જ્યાં હોય ત્યાં સંધ્યા સમયે આરતી વગેરે કરવામાં આવે છે. એટલે શિક્ષાપત્રી કેવી છે? જો શિક્ષાપત્રી પ્રમાણે વર્તીએ, શિક્ષાપત્રીનું પઠન પાઠન કરીએ તો આપણામાં એવી તાકાત આવે કે આસુરી સંપત્તિનો ઉચ્છેદ કરી શકીએ. કહેતા ઉચ્છેદ એટલે નાશ, ઉચ્છેદ એટલે નાશ. જ્યારે આપણા ઉપર આસુરી તત્વ પોતાનો પ્રભાવ જમાવે ત્યારે તરત જ આપણે મગજમાં શિક્ષાપત્રીને ધારવાની. આજે કીધું હતું ને આચાર્ય સ્વામીજી મહારાજે, સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપ્યા છે. જ્યારે અંતર્ધાન લીલા સ્વામિનારાયણ ભગવાને કરી તે સમયે ભક્તોએ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આજ સુધી તમે જે કંઈ કાર્ય કરવું હોય તે બધું આપણે પૂછીને કરતા હતા, હવે અમારે શું કરવું? ત્યારે સ્વામિનારાયણ ભગવાને કીધું કે ભક્તો ચિંતા કરશો નહીં, હવે તમારે કોઈ પણ કાર્ય કરવું હોય તો આ શિક્ષાપત્રીને પૂછીને કરજો. એ શિક્ષાપત્રી મારફતે હું તમને માર્ગદર્શન પૂરું પાડીશ. એટલે હવે આપણે કંઈ પણ કાર્ય કરવું હોય તો શિક્ષાપત્રીને પૂછવાનું. એટલે રસ્તામાં હાલે જતા હોઈએ ને કે સારી જગ્યા આવે, નહીં કે કૂતરાની જેમ સીધો પગ ઊંચો કરવાનો. કૂતરાનો શું સ્વભાવ? સારું ટાયર હોય એટલે શું કરે? આપણે એવું નહીં. આપણે ચાલ્યા જતા હોઈએ અને કદાચ આપણને ગળફો કાઢવાનો સમય આવ્યો તો પણ શિક્ષાપત્રીને તરત જ પૂછવાનું કે હું અહીંયા થૂકું ખરો? શિક્ષાપત્રીને પૂછીને કરવાનું. સારી જગ્યા છે, ઓટો છે, વૃક્ષની છાયા છે, બાગ બગીચા છે તો તરત જ શિક્ષાપત્રી ના પાડશે, બેટા અહીંયા થૂકીશ નહીં. શિક્ષાપત્રી દ્વારા ભગવાન આપણને આ વસ્તુ સૂચવે એટલે આપણે આસુરીના પ્રભાવથી બચી જઈએ. એટલે અહીંયા 7મા શ્લોકમાં કીધું કે આ શિક્ષાપત્રી કેવી છે? તો શિક્ષાપત્રીનું શ્રવણ કરનારો દૈવી જીવ, ભગવાનનો ભક્ત, આસુરી સંપત્તિનો નાશ કરવાને માટે સમર્થ થાય છે. વળી આ શિક્ષાપત્રી કેવી છે? તો સંસાર રૂપી રોગને નાશ કરવામાં મુખ્ય ઔષધ રૂપ છે. મોટામાં મોટું ઔષધ. જન્મ અને મરણનો જે રોગ છે ને, બીજા બધા રોગ તો આ લોકોના ડોક્ટરો મટાડી દે. કદાચ કંઈ શરીરમાં રોગ થાય તો આ લોકોનો ડોક્ટર મટાડી દે. પણ મોટામાં મોટો રોગ કયો છે? જન્મ અને મરણ. આ રોગ કોઈ મટાડી શકે એમ છે? જન્મવું ને મરવું, જન્મવું ને મરવું, જન્મવું ને મરવું. આ રોગનું મોટામાં મોટું ઔષધ હોય તો આ શિક્ષાપત્રી છે. શિક્ષાપત્રી પ્રમાણે વર્તે તો જન્મ અને મરણનો રોગ નાશ થઈ જાય. એ રોગનો ઔષધ આ શિક્ષાપત્રી છે. વળી આગળ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સંસાર સાગરમાં પડેલા પ્રાણીઓનો ઉદ્ધાર કરીને
તેનું આત્યંતિક કલ્યાણ કરવાની ઈચ્છાથી ઉપદેશ લખવા માટે જેમણે પત્રી અને લેખનો સ્વીકાર કર્યો છે. પત્રી એટલે કાગળ અને લેખ એટલે કલમ. સ્વામિનારાયણ ભગવાને આ શા માટે ગ્રહણ કર્યું? આજ સુધી બંધુ આટલા અવતારો થયા, આટલા સંપ્રદાયો છે. કેટલા બધા સંપ્રદાયો છે. કોઈ પણ સંપ્રદાયના ઈષ્ટદેવે પોતાના સંપ્રદાયના અનુયાયીઓને માટે પોતે જાતે લખીને અનુયાયીઓને માટે જાતે લખીને ધર્મ પ્રબંધ માંડ્યો હોય એવો આ એક સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી છે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતાનો ઉપદેશ આપ્યો પણ લખ્યો નહીં, ફક્ત અર્જુનને સંભળાવી દીધો. કોને? એકલા અર્જુનને સંભળાયો. શ્રી કૃષ્ણ ભગવાને કોને સંભળાયો? એકલા અર્જુનને ને. આટલી બધી સેના હતી બંને બાજુ, પણ સેનાના કોઈ સભ્યને ગીતા સંભળાવી ખરી? લખી તો નથી આપી પણ સંભળાવી પણ નહીં, ફક્ત એક અર્જુનને સંભળાવી. પછી વ્યાસજીએ એનું લેખન કર્યું પણ પોતે એ લેખન કર્યું નહીં. ત્યારે આપણને મળ્યા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને સર્વ જીવોના રક્ષણને માટે, સર્વ જીવોના આત્યંતિક કલ્યાણને માટે. કેટલા? સર્વ જીવો. મને માને એના માટે જ નહીં, સ્વામિનારાયણ ભગવાનને માને એના માટે જ નહીં, સંસારના તમામ જીવોના ઉદ્ધારને માટે પોતે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી અને આપણને આપી. આ મોટામાં મોટો ઉપકાર આપણા ઉપર સ્વામિનારાયણ ભગવાને કર્યો છે. જાતે લખીને આપ્યો. કારણ કે લખવું એ કામ બહુ કઠણ છે. આજે જ કીધું તો આચાર્ય સ્વામીજી મહારાજે, જેને જે નિયમ લેવા, કોઈ શિક્ષાપત્રી વાંચવાનો નિયમ લે, કોઈ શિક્ષાપત્રી લખવાનો નિયમ લે, લખવાની કાગળમાં. માધાપુરનું દ્રષ્ટાંત આપ્યું. હમણાં માધાપુરના બધા જ ભક્તોએ ત્યાં સ્વામિનારાયણ સિદ્ધાંત સજ્જન મંડળના બધા જ સભ્યો ભેળા મળી અને રહસ્યાર્થ ટીકાએ સહિત આખું વચનામૃત હાથે લખ્યું અને લખી અને કાગળમાં લખી અને કાગળના ફૂલ બનાવ્યા. જે વચનામૃત કાગળમાં લખાણું ને એ કાગળના ફૂલ બનાવ્યા અને એનો આખો હાર બનાવ્યો. માધાપુર મંદિરે 75 વર્ષ થયા તો 75 ફૂટ લાંબો હાર બનાવ્યો. કેવી રીતે? વચનામૃત લખીને. ખાલી એમને આપણે બોલીએ ને એના કરતા લખવાનું થાય ને. જો વિદ્યાર્થીને પાસ થવું હોય તો એમને બોલીને મુખમાં નહીં કરવાનું, ખાલી વાંચીને મોઢે નહીં કરવાનું. જો ટકાવારી લાવવી હોય ને તો લખીને પાકું કરવાનું. રફ બુકો રાખવાની, લખીને પાકું કરવાનું. જ્યારે તમે પેલા ભણવા બેઠા ત્યારે સાહેબે લખીને પાકું કરાવ્યું ને, આખી આપણી ફૂટ બાય ફૂટની પાટી હોય એમાં શું લખે? ખાલી એક એકડો. શું લખે? એકડો લખી આપ્યો ને અને પછી શું કીધું? હવે ઘૂંટ્યા કર. સવારથી આમ સુધી લખીને એકડો પાકો થયો ને. હવે અત્યારે અડધી રાત્રે 1 વાગે તમને ભર ઊંઘમાંથી કોઈ જગાડે અને એમ કે ભાઈ એકડો લખ, તો આમ જ થાય. કોઈ આમ કર્યો? આખો દિવસ આમ કરાયું માસ્તરે તો એકડો કેવો પાકો થઈ ગયો. એમ લખીને જેટલું પાકું થાય, કારણ કે લખવામાં આપણી વૃત્તિને એકાગ્ર કરવી પડે. કારણ કે આમાં જોવાનું, આમાં લખવાનું, આમ જોવાનું, આમ લખવાનું, વૃત્તિને એકદમ કેન્દ્રિત કરવી પડે. અને વૃત્તિ જ્યાં ત્યાં ફરતી હોય તો લખાણ ખોટું થાય,
લખવું હોય ક ને લખાઈએ ખ થાય ને. એટલે આ શિક્ષાપત્રી આપણને સ્વામિનારાયણ ભગવાને આપી. કેવી? સંસાર સાગરમાં પડેલા તમામ પ્રાણીઓના ઉદ્ધારને માટે. ભગવાન પક્ષપાતી નથી કે મારા શરણે આવે એનો જ મારે ઉદ્ધાર કરવો, બીજાનો ન કરવો, એવો ભગવાન પક્ષપાત કરતા નથી. જગતના તમામ જીવો ભગવાનના બાળક છે. જગતના તમામ જીવો ભગવાનના બાળક છે. એ બધાના ઉદ્ધારને માટે આત્યંતિક કલ્યાણ કરવાની ઈચ્છાથી સ્વામિનારાયણ ભગવાને આ પત્ર એટલે કે કાગળ અને લેખીની તેનો સ્વીકાર કર્યો. એવા વર્ણિ સ્વરૂપ નારાયણ મુનિ સ્વામિનારાયણ ભગવાન, તેને હું મારા હૃદયમાં સદાય ધ્યાવું છું, સદાય ચાહું છું. વળી સ્વામિનારાયણ ભગવાન કેવા? આશ્રિતોના ઉપર સ્નેહ સૂચવતા અને સુંદર મંદ હાસ્ય વાળું જેમનું મુખારવિંદ છે. ભગવાન કેવા છે? મંદ મંદ હાસ્ય. કેવું મંદ હાસ્ય? સેજ સેજ જરા જરા દાંત દેખાય. મંદ હાસ્ય કોને કહેવાય? આમ હસીએ ને જરા જરા દાંત દેખાય, હા હા હા, એવું નહીં. એને અટ્ટહાસ્ય કહેવાય. શું કહેવાય? એને અટ્ટહાસ્ય કહેવાય. પણ આપણા સ્વામિનારાયણ ભગવાન સદાયને માટે કેવા દર્શન આપે? મંદ હાસ્ય કરતા દર્શન આપે. આમ સામાન્ય અત્યારના દ્રષ્ટાંત પ્રમાણે જોઈએ ને તો કોલેજમાં અભ્યાસ કરતા હો ને એટલે શું કરે? સમજી જાય કે હા થાય ને આવું, હા હા કરીને બોલાવે. આટલું જ કરવાનું. મંદ હાસ્ય એવા આપણને મળ્યા સ્વામિનારાયણ ભગવાન. તે સદાય મંદ હાસ્ય વાળા છે. ભગવાનના મુખ ઉપર મંદ મંદ હાસ્ય કે આપણને બધાને સેજે સેજે તેમાં આકર્ષણ થાય. એવા મંદ હાસ્ય વાળા, મુખારવિંદ વાળા એવા સ્વામિનારાયણ ભગવાન, તે મારા હૃદયમાં સદાય રહો. મંદ હાસ્ય કરતી ભગવાનની મૂર્તિ એ અંતરમાં ધારી લઈએ. કેવી? સદાયને માટે એ મૂર્તિ આપણને દેખાય. મધુર હાસ્ય પડતા ખંજન ફેરા સૌના ટાળે. ભગવાન કેવા છે? મધુર હાસ્ય પડતા ખંજન ફેરા સૌના ટાળે. ખંજન જોયા છે? મંદ મંદ હાસ્ય કરે ને એટલે ગાલમાં ખંજન પડે, ગાલમાં ખાડા પડે. આમ લોકમાં એમ કહે છે, જે બહુ લાડકો હોય ને મા બાપનો જે બહુ લાડકો હોય ને એ જ્યારે હશે ને, એવો દીકરો જ્યારે હશે ને ત્યારે એ ખાડા પડે, જે બહુ લાડકો હોય એ. અને હંમેશા મા બાપનો બીજા નંબરનો થાય ને એ જ લાડકો થાય. પછી દીકરી હોય કે દીકરો હોય, જે બીજા નંબરે આવે ને એ જ વધારે લાડકો થાય. આવો નિયમ છે, સંસારિક આ નિયમ છે. બીજા નંબરે આવે એ વધારે લાડકો લાગે, અને લાડકા હોય એને અહીંયા ખાડા પડે. આમ કરે ને એટલે ખાડા પડે. મધુર હાસ્ય પડતા ખંજન. સ્વામી બાપાની મૂર્તિનું વર્ણન કરતા કહે છે, ગુરુદેવ જીવનપાળ સ્વામી બાપા એ હાસ્ય કરતી મધુરી મૂર્તિ. અને જ્યારે સ્વામી બાપા એ મધુર હાસ્ય કરતા હોય ત્યારે ગાલમાં ખંજન પડે, ખાડા પડે ને એને ખંજન કહેવાય. એટલે આ સ્વામિનારાયણ ભગવાન આપણા આવા રૂડા રૂપાળા મંદ હાસ્ય વાળા એ સ્વામિનારાયણ ભગવાન, તે સદાય મારા હૃદયમાં રહો. વળી એ સ્વામિનારાયણ ભગવાન કેવા છે? તો સર્વ કોઈનું મંગળ કરનારું પોતાનું બીજું સ્વરૂપ તેમણે આપણને આપ્યું. જેમ આપણે આગળ કીધું એમ, હવે જે કંઈ કાર્ય કરવું તે શિક્ષાપત્રીને પૂછીને કરવું. ભાગીદારીમાં ધંધો કરવો છે, પૂછો શિક્ષાપત્રીને કે હે મહારાજ,
મારે ભાગીદારીમાં ધંધો કરવો છે તો કેવી રીતે કરવું? એટલે તરત જ શિક્ષાપત્રી કહે છે કે બેટા સાક્ષી સહિત પાકું લખાણ કરીને કર, એમને એમ કરતો નહીં. તરત જ શિક્ષાપત્રી માર્ગદર્શન આપે. નહીં તો લોકમાં એમ કહે છે એક લોટે જતા હોય ગામડામાં ભાઈબંધો બહાર જંગલમાં જાય ને, આમ જવા માટે એક લોટો લઈને જાય હો. બે જણા એક લોટે પાણી લઈ લે. આટલી ભાઈબંધાઈ હોય. શું હોય? આટલી ભાઈબંધાઈ હોય. પણ જ્યાં ભાગીદારીમાં ધંધો થયો અને જ્યાં થોડી આવક થઈ એટલે પછી છૂટા, બોલે સમજ રહે નહીં. એટલે મહારાજે કીધું કે આ અમારું બીજું સ્વરૂપ છે. જે કંઈ કાર્ય કરો તે શિક્ષાપત્રીને પૂછીને કરો. તમારી બધી સંપત્તિ દીકરાની જ છે. તમારી બધી સંપત્તિ તમારા દીકરાની જ છે. વારસામાં તમે નામ લખાયું છે તો એની જ છે ને. છતાં પણ જ્યારે તમે આપો ત્યારે વીલ કરો ત્યારે શું કરવાનું? સાક્ષીએ સહિત લખાણ કરીને વીલ કરવાનું. એમને વીલ કરી નાખવો નહીં. શિક્ષાપત્રી કહે છે. સ્વામિનારાયણ ભગવાનનું બીજું સ્વરૂપ કહે છે તમારી દીકરીઓના લગ્ન પ્રસંગ કરો ને, શિક્ષાપત્રીને પૂછો કે મહારાજ મારે મારી દીકરીના લગ્ન કરવા છે, કેવી રીતે કરો? એટલે તરત શિક્ષાપત્રી કહેશે, સ્વામિનારાયણ ભગવાન કહેશે કે બેટા જેટલું દીકરીને આપવું હોય ને એટલું સાક્ષી સહિત લખત કરીને આપ. તરત જ કહેશે, કારણ કે એમને એમ આપી દો. શું ખબર, બે દીકરીઓ હોય અને મોટી દીકરીને પરણાવી, તમે 5 તોલા 10 તોલા જે કંઈ આપવાના હોય એ આપો. વખતના વન સાથે એ દીકરી તમારી વિરુદ્ધ થઈ જાય. તમે કઈ લખ્યું હોય નહીં કેટલું આપ્યું છે. અને નાની દીકરીનો લગ્ન પ્રસંગ આવે એટલે પેલી મોટી તમારાથી ઓપોઝિટ થઈ ગઈ હોય એટલે શું કરે? ઓલીને ચડાવે, તને બાપુજી કેટલું આપ્યું? તો ઓલી કહે મને 10 તોલા આપ્યો. તો કે ઓલી શું કહી? મને તો 15 તોલા આપ્યું. તને કેમ ઓછું આપ્યું? ભલે તમે ઓલીને મોટીને આપ્યું તો 10 તોલા જ છે, પણ હવે શું કરે? લખાણ છે ને તમારી પાસે. એટલે પેલી નાનીને ચડાવે તો શું થાય? અંદરો અંદર કજિયા કુસમ થાય કે નહીં? પણ શિક્ષાપત્રીને પૂછીને કર્યું હોય તો જે કંઈ કરવું કાર્ય વૈવાહિક સ્વસ્ય નાશ્ય વાર્પ્ય ધનસ્ય તું ભાષા બંધો ન કર્તવ્ય સસાક્ષમ લેખ મંત્રા. વૈવાહિક કાર્ય એ પણ ખાલી ભાષા બંધો નહીં, બોલી કરીને નહીં, સાક્ષી સહિત લખાત કરી અને એ કાર્ય કરવું. અને આવી રીતે સાક્ષી સહિત લખત કરીને કાર્ય કર્યું હોય ઘણા બધા ફાયદા છે બંધુઓ. આમાં શિક્ષાપત્રીને પૂછીને કરવામાં ઘણા બધા ફાયદા છે. તમે જો આ લખાણ કરીને કર્યું હોય, માનો કોઈ ભવિષ્યમાં એ પતિ પત્નીને કંઈ પણ આગુ પાછું થાય તો જે સાક્ષીઓ હોય એ બધા તમારા સમાધાનમાં આવે કે નહીં? નહીં તો ચાલો કોર્ટે બધું તમારું લઈ જાય ને. અત્યારે કાયદા કેના? બધા એના જ છે. અત્યારે કાયદા બધા એના તરફી. તમે કંઈ પણ લખાણ કર્યું હોય નહીં અને કોર્ટમાં એનું જ હાલે. કોર્ટમાં અત્યારે કોનું હાલે? કહો. તમે કાંઈ ન કર્યું હોય, છાના માના બેઠા હો અને એ પોલીસમાં લખાવે અને મારી છેડતી કરી એટલે થઈ ગયું, તમે પૂરા. કારણ કે અત્યારે એનું જ હાલે. અને લખાણ કર્યું હોય તો આપણે સેફ, આપણે બધા સેફ ને. એટલે અહીંયા સ્વામિનારાયણ ભગવાન કહે છે આ અમારું બીજું સ્વરૂપ છે. બીજું સ્વરૂપ એવું હે શિક્ષાપત્રી, અમે તમે કહેશો તે પ્રમાણે વર્તશું. એવી શિક્ષાપત્રી તે સમસ્ત શિષ્ય સમૂહને
આદરથી પ્રાર્થના કરેલા સર્વના કારણ એવા સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન તેમને પોતાના અંતરથી એ શિક્ષાપત્રીનો આવિષ્કાર કરેલો છે. શિક્ષાપત્રી પ્રગટ ક્યાંથી થઈ? સ્વામિનારાયણ ભગવાનના હૃદય કમળમાંથી. કોઈ એમ કે શિક્ષાપત્રીનું પ્રાગટ્ય સ્થાન કયું? સ્વામિનારાયણ ભગવાનનું હૃદય. પોતાના અંતરનો અભિપ્રાય સ્વામિનારાયણ ભગવાને પોતાના અંતરનો અભિપ્રાય આ પણ સર્વને જણાયો. એવી હે શિક્ષાપત્રી તે ભગવાનની બીજી મૂર્તિ છે એવી ભાવના કરીને હે દેવી, હે શિક્ષાપત્રી દેવી, હું વારંવાર સદાય તમને સેવું છું. આપણે બધાએ શિક્ષાપત્રીનું સેવન કરવાનું. વળી આ શિક્ષાપત્રી કેવી? તો જગતના હિતને માટે સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્રી રૂપી અમૃત પ્રગટ કર્યો છે. આ અમૃત છે. જાણે અજાણે પણ પાન કરશો તો પણ જરૂર એ આપણને અમર કરશે ને કરશે. અમૃતનો મહિમા જાણીને પીશો તો એ અમૃત અમર કરશે. મહિમા જાણ્યા વિના વગર જાણે એમને કદાચ અમૃત પાન કરશો તો પણ એ અમર કરશે ને કરશે. એવું આ અમૃત સમસ્ત મારા ભક્તોએ પ્રતિદિન આદરથી સેવવા યોગ્ય છે. આ શિક્ષાપત્રી રૂપી અમૃત આપણ સર્વને નિત્ય પ્રત્યે આદર કરવાને યોગ્ય છે. એવી ભગવાનની આજ્ઞાનું અનુસ્મરણ કરીને જે પુરુષ પ્રેમથી આ શિક્ષાપત્રીનો પાઠ કરે છે તે સનાતન એવું ભગવાનનું પરમ અક્ષરધામ તેને પામે છે. નિત્ય પ્રત્યે આદર કરવો. અહીંયા આપણા મંડળમાં શિક્ષાપત્રી બધા પાસે હશે છે? ભાઈઓ બધા પાસે? આપણી આ શિક્ષાપત્રી નિત્ય પ્રત્યે બંધુ કોઈ પણ એમ ન માનશો. હા, અત્યારે થોડુંક બહેનોની માટે વાત કરી લઈએ. એવી એક જૂની પ્રણાલિકા અત્યારે હોય કે ન હોય, પાળતા હોય કે ન પાળતા હોય, જૂની એક પ્રણાલિકા એવી હતી. શાસ્ત્રોમાં એવી આજ્ઞા પણ છે કે જે સ્ત્રી રજસ્વલા હોય એમણે ગ્રંથનું વાંચન પૂજન કરવું નહીં. આવી આજ્ઞા છે. પુરાણોમાં, શાસ્ત્રોમાં આવી આજ્ઞા છે. પણ તે સમયની તે આજ્ઞા, કારણ કે એ આજ્ઞા સાચી છે, આજ્ઞા ખોટી નથી. તે સમયે બધા જ ગ્રંથો, ધાર્મિક ગ્રંથો, તે સમય જ્યારે આ લખાણ થયું ત્યારે ધાર્મિક ગ્રંથો બધા શેના ઉપર લખેલા આવતા? કાપડ ઉપર. શેના ઉપર લખાતા? હસ્તલિખિત થતા બધા કાપડ ઉપર, કપડા ઉપર લખાતા. એટલે તે સમયે તેવી આજ્ઞા સાચી હતી. હવે શું આવી ગયું? કાગળ આવી ગયા. એટલે હવે ગમે તે પ્રસંગમાં સ્ત્રી હોય, સૂતકમાં હોય કે રજસ્વલામાં હોય, ભાઈઓ બધાય ગમે તેવા સૂતકમાં હોઈએ કે ગમે તે રજસ્વલામાં હોઈએ, પણ શિક્ષાપત્રીનો પાઠ પૂજન એ આ બધાથી થઈ શકે. રજસ્વલા સ્ત્રીથી પણ થાય, સૂતકી સ્ત્રી હોય, સૂતકી ભાઈ હોય એનાથી પણ થાય. એટલે શિક્ષાપત્રીનો પાઠ કર્યા વિના કોઈ દિવસ રહેવો નહીં. નિરંતર શિક્ષાપત્રીનો પાઠ કરવો, તેને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરવો અને ધીમે ધીમે તે પ્રમાણે આપણે વર્તન કરવું. જે આપણો શિક્ષાપત્રી દ્વિ શતાબ્દી મહોત્સવ આવે છે ત્યાં સુધીમાં જે આચાર્ય સ્વામીજી મહારાજે આજે આપણને આજ્ઞા કરી, તો આ શિક્ષાપત્રી તેના ધ્યાન શ્લોક આજે આપણે અહીંયા પૂરા થાય છે. ધ્યાનના 12 શ્લોકો.
અને બીજા 212 શ્લોકો, વર્તનના 212 શ્લોકો, એ આપણે ધીમે 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 જે પ્રમાણે સમય હશે તે પ્રમાણે આ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી આવે ત્યાં સુધી 2082 આ 80 ચાલે છે વિક્રમ. અત્યારે વિક્રમ સંવતની કોઈને ખબર ન હોય, બધાને એમ હાલે 2024 હાલે. પણ આપણી વિક્રમ સંવત છે ને ગુજરાતી, એ અંગ્રેજી કરતા આગળ છે. 2024 માં 2080 ઉંમરો કેટલા વર્ષ થાય? રશ્મિ કેટલા વર્ષ થાય? 52, 53, 56 વર્ષ થયા. એટલે આપણી ભારતીય સંસ્કૃતિ અંગ્રેજી સંસ્કૃતિ કરતા આટલી આગળ છે. 52 વર્ષ. શું આપણી ભારતીય સંસ્કૃતિ આના કરતા આટલી આગળ છે? અંગ્રેજી 2024 ચાલે છે, આપણી ગુજરાતી 2080 ચાલે છે. 56 વર્ષ આગળ થઈ. એવી આપણી આ 2080 ચાલે છે. 81 ને 82, 2082 માં 200 વર્ષ પૂરા થશે. ત્યાં સુધીમાં આપણે આ નિયમ તો ખાસ લેવાનો છે, શિક્ષાપત્રી પ્રમાણે વર્તવાનું, જેટલું બને એટલું. કોઈ દિવસ કોઈ વ્યવહારમાં કષ્ટ નહીં આવે અને ઘરની અંદર પણ આપણને બધાને કુટુંબ, કબીલા, પરિવારમાં સ્નેહ સંપ કેળવાશે. એક વખત દુઃખ લાગશે, પહેલી વખત દુઃખ લાગે, સમજ્યા? એટલે બાપ દીકરાને એમ કે બેટા આમાં સહી કરી દે, તો બાપુજી મારા ઉપર વિશ્વાસ નથી. થાય ને આવું રશ્મિ? આવું થાય ને? મારા ઉપર વિશ્વાસ નથી, એક વખત એવું લાગે. પણ એ આપણી સેફટી છે. શું છે? આપણી સેફટી છે. અને એને કરીને આપણા કુટુંબમાં સંપ જળવાયેલો રહેશે, સ્નેહ અને સંપ કેળવાશે. ભલે કદાચ એક વખત દુઃખ લાગે, ના બેટા તારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, ગળા સુધી વિશ્વાસ છે, પણ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે, શિક્ષાપત્રીની આજ્ઞા છે, માટે આપણે શિક્ષાપત્રી પ્રમાણે વર્તવું. વિશ્વાસ પૂરેપૂરો છે, પણ શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે વર્તવું. અને આ પ્રમાણે જો બધું આપણે વર્તીએ તો જરૂર આપણે બધા સ્નેહ સંપ કેળવી અને મૂર્તિના સુખે સુખ્યા થઈએ. આજે જે આ સભાનું આયોજન થયું છે તેના યજમાન અમારા વીરજી પટેલના સુપુત્ર કૌશિકભાઈ, એક કદાચ આ હંસાભા વીરજી પટેલ ઓળખતા હશે, બાકી આમાં કોઈ વીરજી પટેલ ઓળખતા નહીં હોય, જોયા નહીં હોય. અહીંયા જે આ બેઠા છે બધા, એમાં એક કૌશિક તે તારા પપ્પાને જોયા, બીજા મેં જોયા, રાખબા હંસાભાઈ જોયા હશે, બસ. બાકી કોઈએ વીરજી પટેલે જોયા નહીં હોય. પણ સત્સંગનો પક્ષ શિર સાથે. વીરજી પટેલનો પક્ષ એટલે પક્ષ. અને એથી વિશેષ જે આપણો ઘનશ્યામ બાગ સ્મૃતિ મંદિર બન્યા પહેલા આપણે એ ઘનશ્યામ બાગમાં ગાયો બધી રાખતા હતા. રશ્મિન ખબર છે? ગાયો રાખતા હતા આપણે બધા, આપણા મંદિરની ગાયો રાખતા હતા. એની સેવા આપણા સદગુરુ ઘનશ્યામચરણ દાસજી સ્વામી, જે તમારા વેકરિયા પરિવારના, એ ઘનશ્યામચરણ દાસજી સ્વામી ગાયોની સરસંભાળ રાખતા. અને એ સેવા વીરજી પટેલને સોંપેલી. એ વીરજી ભગત ગાયોની સેવા કરતા અને ત્યાં જ રહેતા, એ ઘનશ્યામ બાગમાં રહેતા. પછી જ્યારે આપણે ગુરુદેવ સાંઈ બાપાનો અંતિમ વિધિ ત્યાં કર્યો અને પછી આપણે સ્મૃતિ મંદિરની રચના કરવાની થઈ, એટલે પછી આપણે ગાયો જેની હતી એને આપી દીધી. પછી આપણે સ્મૃતિ મંદિર બનાવ્યું. સ્મૃતિ મંદિર બન્યું એના પહેલા સાંઈ બાપાનો અંતિમ સંસ્કાર વિધિ થયો. જે અત્યારે સાંઈ બાપાના ધ્યાનના મૂર્તિ બિરાજમાન છે ને, બધું એક જાણી લેજો, ખાસ જાણવા જેવું છે. જે અત્યારે સ્વામી બાપાના ધ્યાનસ્થ મૂર્તિ બિરાજમાન છે ને, એ જગ્યાને આપણે એક રેતીનો કણ પણ એમાંથી આપણે કાઢ્યો નથી. આ વિશેષતા છે આપણે સ્મૃતિ મંદિરની.
એટલો જે ભાગ છે ને સાંઈ બાપાના ધ્યાનના મૂર્તિ બિરાજમાન છે અને ઓટાનો જે ભાગ છે ને, આમ તો આપણે પથ્થરનું મંદિર કરવું હોય એટલે આખો ખાડો ખોદી અને પાયા પૂરવા પડે. એ સ્મૃતિ મંદિરમાં 100 બાય 100 નો કેટલો 100 બાય 100 નો અને 15 ફૂટ ઊંડો ખાડો ખોદેલો છે. આખો ખાડો હોજ આખો કરેલો છે. કેટલો 100 બાય 100 નો 15 ફૂટ ઊંડો આખો હોજ કરેલો છે. પણ એ ઓટો જે છે ને ધ્યાનના મૂર્તિનો, એની નીચેથી એક રેતીનો કણ પણ આપણે કાઢ્યો નથી. એમને એમ જ છે. જે દિવસે સાંઈ બાપાનો અંતિમ સંસ્કાર વિધિ થયો અને જે ઈંટોનો માટીનો ઓટો બનાવેલો, એ એમને એમ જ એમાંથી એક ઈંટ પણ ખસેડી નથી કે રેતીનો કણ પણ એમાંથી ખસેડ્યો નથી. એને સાઈડમાં એમને એમ ટેકા રાખી અને આખો ખાડો તૈયાર કર્યો અને આ સ્મૃતિ મંદિર થયું છે. એ જે સાંઈ બાપાના ધ્યાનના મૂર્તિ જે અગ્નિ સંસ્કાર કરેલો હતો, ધ્યાનના મૂર્તિ પધરાવ્યા પહેલા મંદિરની શરૂઆત સ્મૃતિ મંદિર બનાવવાનો પ્રારંભ થયો એના પહેલા શિયાળાનો સમય, ભાદરવા મહિનામાં સાંઈ બાપા લીલા સંકેલી. ગુજરાતી પ્રમાણે હાલું છું. ભાદરવો અને આસો દિવાળી આવે. દિવાળી પછી શિયાળો શરૂ થાય, પછી ઠંડી આવે. અત્યારે તો ખુલ્લું મેદાન હતું, ખાલી એક ઓટો જ હતો અને એ ઓટા ઉપર અખંડ જ્યોત દીપ અત્યારે જે છે તે અત્યારે જે અખંડ જ્યોત છે ને એ પછી નથી પ્રગટાવેલી. જે દિવસે અંતિમ સંસ્કાર વિધિ કર્યા તે દિવસે દીવો પ્રગટાવેલો છે અને આજની તારીખમાં એ દીવો એમને એમ છે. એ દીપ ક્યારે પણ બુઝાયો નથી. એટલે સાંઈ બાપા એ ઓટા ઉપર સદાયને માટે પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજમાન છે ને છે. હવે એક દિવસ એવું બન્યું, મેં કીધું આગળ શિયાળો શરૂ થયો, માગસર પોષ મહિનો આવ્યો, કડકડતી ઠંડી અને ચારે બાજુ ખુલ્લું હોય. તો હવે બધા બિલ્ડિંગો ને આ ને તેને બધું થઈ ગયું. કુંભનાથ સોસાયટી આગળ કઈ હતું જ નહીં. અત્યારે આપણે સ્મૃતિ મંદિર જઈએ અને કુંભનાથ સોસાયટી જે આવે છે ને, એ કુંભનાથ સોસાયટી ખાલી મેદાન હતું. આપણો દ્વિશતાબ્દી મહોત્સવ ત્યાં કર્યો હતો એટલે આગળ બધું જ ખાલી હતું. એથી આગળ જવું તો બીક લાગતી, આવો એરિયા હતો. એટલે આટલું ખુલ્લું અને માગસર પોષની ઠંડી અને વીરજી પટેલ ત્યાં એક ઓરડી બનાવેલી, એમાં ગોદડું ઓઢીને સૂતા હતા. સ્વામી બાપાનો જે આ અગ્નિ સંસ્કારનો ઓટો, રોજ એના ઉપર પૂજન અર્ચન બધું થતું. રાત્રે સ્વામી બાપા વીરજી પટેલ પાસે આવ્યા. આ કદાચ કોઈને ખબર ન હોય તો સ્વામી બાપાનો સ્મૃતિ અંક છે ને, એની અંદર આ પરચો લખેલો છે, અશ્વિન દાદાનો પરચો છે. રાત્રે સ્વામી બાપા વીરજી પટેલે જગાડ્યા કે તને એકલાને ઠંડી વાય છે, મને ઠંડી નથી વાતી? તું એમ માને છે મારો અગ્નિ સંસ્કાર થઈ ગયો છે? ના ના, આ ઓટા ઉપર હું મૂર્તિમાન સૂતો છું. મને ઓઢાડ, મને ઠંડી લાગે છે બારે. શું કહે છે? મને બારે ઠંડી લાગે છે, મને ઓઢાડ. અને ત્યારથી દરરોજ વીરજી પટેલ જ્યાં સુધી એ સેવામાં રહ્યા ત્યાં સુધી દરરોજ પથારી પાથરતા અને ઉપર ઓઢવાને માટે બ્લેન્કેટ પણ મૂકતા. એ આના કારણે સ્વામી બાપા ત્યાં પ્રગટ અને પ્રત્યક્ષ આજની તારીખમાં પણ બિરાજમાન છે. એટલે આજે જે આ સભાના યજમાન એ વીરજી પટેલના સુપુત્ર કૌશિકભાઈ અને એમના સુપુત્ર રશ્મિન, આજે રશ્મિનનો બર્થડે, જન્મદિવસ નિમિત્તે કરી છે ને, આપણે મિસ કરીએ અને વીરજી પટેલને વધુ મૂર્તિ સુખ મળે એટલા માટે બંધુઓ ખાસ ખોવાઈ ગયેલો પાછો આવ્યો. શું થયું? ખોવાઈ ગયેલો પાછો આવ્યો.
જે દિવસે પહેલો મને રશ્મિન મળ્યો ને તે દિવસે ઓળખતો નહોતો, પણ એમને કીધું કે વીરજી પટેલનો પૌત્ર છું, ત્યારે મને આનંદ થયો. એક ખોવાઈ ગયેલો બાળક બાપાનો પાછો આવી ગયો. તો આજે એમના નિમિત્તે એમને વધુ મૂર્તિ સુખ મળે એ નિમિત્તે જ્યારે યજમાન પદ લીધું છે. પણ હવે જેવો વીરજી પટેલે સત્સંગ રાખ્યો ને, કુટુંબ પરિવાર સામું જોશો નહીં. એ જે હોય તે એમાં આપણે જોવું નથી. જે સ્વામિનારાયણ ગાદીના આશ્રિત એ આપણા, સ્વામી બાપાના બાળક એ આપણા, પણ સત્સંગ વીરજી પટેલના જેવો ઉજાડે એવું. તો ભગવાન બાપા સાંઈ બાપાને પ્રાર્થના કરીએ કે એમને જે સેવા કરી છે, જે સમર્પિત થયા છે, એવા એમનો પરિવાર નહીં પણ આપણે બધા જ એવા ભગવાન બાપા સાંઈ બાપાના લાડકવાયા બનીએ. એવી ભગવાન બાપા સાંઈ બાપા આપણા સર્વને દિવ્ય શક્તિ ભક્તિ આપે. કારણ કે જુઓ, આપણી આ સભા શરૂ થઈ, દશાબ્દી ઉજવ્યો, અને દશાબ્દી ઉજવ્યા પછી ભગવાન બાપા સાંઈ બાપા આચાર્ય સ્વામીજી મહારાજની કૃપાથી ભક્તોને બંધુ કેવી કેવી અંતરની પ્રેરણા ઉર્મિઓ જાગી. જે આજે આ બધી નવી નવી ખુરશીઓના બધા દર્શન કરો છો, આ સ્ટેન્ડ બધું નવું આવી ગયું, બધું જે આવ્યું એ પણ ભગવાન બાપા સાંઈ બાપાની કૃપા. તો અલ્પેશભાઈ બારિયા એમણે આ માઇક સ્ટેન્ડ અને જે એલઈડી લાઇટ વગેરે જે કંઈ બધું આપ્યું છે, એક્સિડન્ટ બોર્ડ, પરેશભાઈ, આમાં અલ્પેશભાઈ લખ્યું છે, પરેશભાઈ બારિયા, એમના તરફથી આ બધું જ આ બાળ સંસ્કાર શિક્ષણ કેન્દ્ર નિકોલને ભેટ આપવામાં આવ્યો છે. ત્યાર પછી જે આ ખુરશીઓ, એમાં પણ હવે ક્યાં લંડન, ક્યાં આ બાજુ દહીસરા ઘનશ્યામનગર અને ક્યાં આ નિકોલ, પણ કારા, શ્રેયા, સુનીતા, વસંતભાઈ પરિવાર એમના તરફથી ખુરશીઓ અને ઠક્કર રસિકલાલ વૃંદાવન, રતિલાલ અને વૃંદાવન બે જ છે, એમના સુપુત્ર રસિકલાલ, રસિકભાઈ તરફથી છે ને, રસિકભાઈ વૃંદાવન તરફથી એમાં પણ એને સેવા કરેલ છે. પછી અલ્પેશ પટેલ બાવળાવાળા, આ બધા જ ભક્તોને ઠંડુ પાણી મળી રહે તેના માટે થર્મસની સેવા. અને તારાબેન ઉધમસિંહભાઈ ઠક્કર બાવળા, એમના તરફથી પણ આપણને યોગદાન મળેલ છે. તો આ બધાને આપણે તાળીઓથી વધાવી લઈએ. યોગદાન મળતા રહ્યા છે, મળતા રહેશે. બાપા કે એમાં કંઈ પણ આંચ આવશે નહીં. જો આપણે ખરેખર આ બધા જ આપણી ગુરુવારની કારણ સત્સંગ સભા, આચાર્ય સ્વામીજી મહારાજનું એક જ ધ્યેય છે, કદાચ તમને કોઈ તકલીફ હોય તો મંદિરમાં કહેજો, મંદિરમાંથી મળી જશે, પણ કોઈ દિવસ ગુરુવારની સભા મિસ કરશો નહીં. આટલું જાળવજો. બધા જ ભાઈઓ બધા જ ગુરુવારની સભા કોઈ દિવસ મિસ કરશો નહીં. કદાચ સગવડ ઓછી વધુ હશે તો એમાં આ દેહને તકલીફ પડશે. શું થશે? આ શરીરને કદાચ તકલીફ પડશે. પણ જો આપણે ગુરુવારની કારણ સત્સંગ સભા જો ચૂકી ગયા ને, તો આપણો જીવાત્મા દુબળો પડી જશે. આપણો જીવાત્મા દુબળો ન પડે અને આપણે બધા જ બળવાન બનીએ અને આ શિક્ષાપત્રીના આદેશોનું પાલન કરી અને મૂર્તિ સુખ પામીએ. એના માટે ગુરુવારની આપણી કારણ સત્સંગ સભા, એમાં આપણે વધારે ને વધારે આપણા હેતુ સંતોષી મિત્રો, બહેનપણીઓ એને પણ લાવીએ અને બધાને ભગવાનના માર્ગે આપણે ચડાવીએ. એક જીવને જો કારણ સત્સંગની સભામાં લાવતા કરશો ને,
તો ભગવાન તમને એક બ્રહ્માંડ ઉગાડવાનું પુણ્ય આપશે. આખા બ્રહ્માંડના જીવોને આપણે ઉગાડીએ અને જેટલું પુણ્ય થાય એટલું પુણ્ય એક વ્યક્તિને આ કારણ સત્સંગ સભામાં લાવીને આ ગુણગાન ગાતા કરશો ને તો એટલું પુણ્ય ભગવાન બાપા સાંઈ બાપા તમને આપશે. તો આપણે સૌ આવા પ્રયત્નમાં બધા ભેળા મળી અને પ્રયત્ન કરીએ અને ભગવાનને રાજી કરીએ. એટલું કહી મારી વાણી વિરામ આપું છું. બોલો શ્રી અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. ઘનશ્યામ મહારાજ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.